बदली हुई सी मेरी अदा है, कुछ तो हुआ है, कुछ हो गया है। એ ગીતડા ગવાઈ ગયા હોય, તાલિયું પડાઈ ગઈ હોય, ઠોસરા ખખડાવાઈ ગયા હોય તો અહીંયા નાસ્તો દઈ દ્યો કાંઈક ટેબલે હવે આવું છું आपके लिए नाश्ता में आज से मस्तीना बटेटा पौवा चटकेदार ने चार टेहड़ा पड़ी जा टेहड़ा। ओहो बटेटा पौवा ने सा કી કર દી ઉઈ ગો નકર તો નકરી ભાખરી ને રોટલી ધબેડતી। એમાં એવું છે એક્ચ્યુઅલી એકે લોટ નોતા બધાય દરાવા જાવા છે એટલે બટેટા પૌવા કર્યા કા। ઓફિસે જાવ ને એટલે દૈણું દરાવાનું છે, લેતા જાજો, સક્ય મુકતા જાજો। આ હેઠે નકરો કસકાણ છે ને તો હું હાલીને ન જવાની। હા તું તો ના જ જાન, પગમાં મહેંદી સોઈતી। મહેંદી તો નથી ચોઈતી રે મને, હેઠે સે ન કરો કાદો રે કાદો। ઈ તેમ છે બાકી એન્ટિક પીસ, તું તો રાજા રજવાડાના જમાનામાં મ્યુઝિયમમાં મુઈકા જેવું પીસ છો। થેન્ક યુ, હું ન્યા તો આઈલી, તમે તો રાજાની બાજુમાં ઓલું ના પંખો ઓલ ફેરવતા હોય, ઓલા હલાવતા હોય, પવન નાખતા હોય, તમે તેમાં હાલો એમ નથી। હા તો અહીંયા કેવું હોય કા રાજાની બાજુમાં હા હવા નાખતા હોય, હે સંજય આપણે રાજાની રાણી હોત તો આપણા જ જીવતરની આપણી જ વાર્તામાં આપણે જ રાજા ને રાણી, ખાધું પીધું ને પછી મોજ કીધી કહીએ તો થઈ જાતી પરીની કહાની હો। આપણા જ જીવતરની આપણી જ વાર્તામાં આપણે જ રાજા ને રાણી। આયલું આનું પાછું સોનાલ ક્યાં ખોવાઈ ગઈ? મોટા મહેલમાં ખોયા રે, કાલ મારે મોડું થાય છે, તારું મારે લેક્ચર સાંભળવું નથી, હું આયલો। महारानी सोनल अपने दरबार कक्ष में पधार रही है। ઓ ચંપા કાકી, પોતું સરસ કરજો, મારું મોઢું દેખાય એવું કરજો, ત્યાં લીસોટિયા છે। હા રાણી સાહેબા, સોનલ મહારાણી હા કરું છું મેડમ। ઓકે ઓકે, મારે ત્યાં કાંઈક જૂના ડ્રેસ પડ્યા છે, લઈ જાજો પછી આવીને। ઓકે ઓકે મેડમ। સોનલ રાણીનો ડ્રેસ તો જો, માલી માલી સોનલ રાણી માલની આજ રજા ઉપર છે। ઓકે, આજે ફ્લાવર્સ ઉપર છે ને પાણીનો છંટકાવ કરી દેજો, મુરઝાવા ના જોઈએ। મારા મહેલના ફ્લાવર્સ એકદમ મારી જેમ ચમકતા હોવા જોઈએ। હું આરામ કરવા માટે જાઉં છું, મને 2 કલાક કોઈ ડિસ્ટર્બ ના કરે। जी मैडम। ઓકે મેડમ। મહારાણી સોનલ, મહારાણી સોનલ બોલો મારા શહેનશાહે હુસ્ન। મહારાણી સોનલ એકલા એકલા ક્યાં ઘૂમતા હતા? ક્યાંય નહીં મહારાજ, બાર ગાર્ડનમાં આંટો મારવા ગઈ હતી। બધાય વર્કર્સ કામ કરે છે ને સરખું? હા મહારાજ, બધાય કામ કરે છે। એક ઓલા ચંપા કાકી છે ને, એને થોડક પોતા કરવામાં લીસોટિયા દેખાય છે, એને જો કે મેં કહી દીધું છે કે લારી એકદમ ચમકવી જોઈએ મારા મોઢા જેવી। બરાબર બરાબર। મહારાણી સોનલ આજે જમવામાં શું પેશ કરશો? મહારાજ આજે તો 32 જાતના પકવાન હશે તમારા જમવામાં। મહારાણી સોનલ એ પકવાનના નામ અમને જરીક સંભળાવો। જરૂર જરૂર। પકવાન નંબર 8, 7, 31, 24, 26। મહારાણી સોનલ અમે વાનગીના નામ પૂછ્યા છે, નંબર નહીં। ગુસ્તાખી માફ કરો મહારાજ, વાનગીઓમાં તો છે અટાણે ચોમાસાની સીઝન। હા તો ચોમાસાની સીઝન પ્રમાણે બનતી વાનગીઓના નામ બોલો મહારાણી સોનલ। વાનગી નંબર 1 રીંગણાનો ઓરો। વાનગી નંબર 2 બાજરાના રોટલા, ભાખરી, પૂરી। ફરસાણનું લશ્કર લઈને આવે છે, મેથીના ભજીયા અને બટેટા વડા અને લસણિયા ભજીયા અને ડબ 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 કરતા કુંભણિયા ભજીયા। વાહ મહારાણી સોનલ, મોઢામાં નામ સાંભળીને જ પાણી આવી ગયું। હજી વાનગીના નામ બતાવો અમને। જરૂર જરૂર। નાની નાની સેનાની જેમ લસણની ચટણી, અથાણું, કેળા, કાચરી, આથેલા મરચા, રાયતા મરચા, પાપડ તમારી સામે રજૂ કરવામાં આવશે મહારાજ। હમ આપસે ગુસ્સા હે મહારાણી સોનલ, તમે મીઠી વાનગીના નામ જ ના બોલ્યા। મહારાજ થોડુંક ડૂટીએ થૂક ચોપડીને બેસો, આવે છે મીઠી વાનગીના નામ। માફ કરજો મહારાજ, હું તો મસ્તી કરું છું। વાંધો નહીં, તમારી મસ્તી તો અમને બહુ ગમે છે મહારાણી સોનલ।
થેન્ક યુ મહારાજ. મારી જેમ એકદમ મીઠી રસાદાર વાનગીઓના નામ તમારી સામે રજૂ કરું છું. પહેલા તો કાજુ કતરી, જે મને બહુ ભાવે છે બે મોઢે. પછી એકદમ મસ્તીના ગુલાબ જાંબુ, અડદિયાનો લસકો, મોહનથાળના મોટા મોટા ઢેફલા ને ગુંદી ગાંઠિયાની મોજ સાથે મહારાજ તમારો દિવસ આજે શુભ જવાનો છે. વાહ મહારાણી સોનલ, મોહનથાળ સાંભળીને જ પાણી આવી ગયું અમને તો. શાકની વાનગી સાંભળી લ્યો મહારાજ. એક તો રીંગણાનો ઓરો, ઊંધિયું, નાની નાની મેથીની ગોરીંડી વાળું સેવ ટમેટાનું શાક અને લસણિયા કાજુનું શાક તમારી સામે રજૂ થશે મહારાજ. વાહ, એકદમ સટાકેદાર, જેવું અમે પ્રોગ્રામમાં ખાતા એવું. હા મહારાજ, ફૂલ તીખું ને તમતમતું ચટાકેદાર. પછી ભલે ખાઈને તમારે સંડાસના દરવાજા તરફ પ્રસ્થાન કેમ ના કરવું પડે, પણ ખાવામાં કોઈ કમી ના રહેવી જોઈએ મહારાજ. અને છેલ્લે તમારા માટે મસ્ત એવું ચોકલેટી અને ડૂટી ફૂટી વાળું પાન. વાહ મહારાણી સોનલ, તમે તો વાનગીઓના નામ સાંભળીને મને અત્યારે પાણી કરી નાખ્યો. અને છેલ્લે મહારાજ તમારા માટે આપણે લીંબુ સોડાની પણ વ્યવસ્થા કરી છે. અને જો મહારાજ વધુ પડતું ભોજન તમે દાબી લીધું હોય ને તો તમારા માટે લીંડી પીપરની પણ વ્યવસ્થા કરવામાં રાખી છે, જેથી તમારું પેટ સાફ થઈ જશે. લીંડી પીપર એ શું છે મહારાણી સોનલ? હવાબાર હરડે મહારાજ, જેને આપણે લીંડી પીપર કહીએ છીએ, જે ખરહુડી ગોળી આવે છે, જેનાથી તમારા પેટનો સફાયો થઈ જશે અને સંડાસ તરફ તમારે પ્રયાણ કરવા માટે પણ બહુ જાજુ દોડવું નહીં પડે. બસ મહારાણી સોનલ, વાહ, ખૂબ આનંદ થયો આ જાણીને કે જે તમે અમારું મસ્તીનું લિસ્ટ બનાવ્યું છે તમને ઇનામમાં મળે છે. શું મળે છે મહારાજ મને? તમારી પાસે હીરા જવાહરાતની કપડાની તો કમી નથી. તમારે જોઈએ તો સરસ મજાનો એપલનો ફોન લઈ લ્યો, જેનાથી તમે સરસ ફોટા પાડીને વોટ્સએપમાં અને ઇન્સ્ટામાં પોસ્ટ કરી શકો. થેન્ક યુ મહારાજ. મહારાણી સોનલ, હવે અમે અમારી ગાડીમાં બેસીને ગાર્ડન ફરવા જઈ રહ્યા છીએ. જોજો મહારાજ, ગઈ વખતની જેમ પંચર ના નીકળે ગાડીમાં. ગઈ વખતે ટાયર ટુઈ કરીને ટર કરીને પાતું હતું, ત્યારે બધાય પ્રજાજન હસી ઉડાવી રહ્યા હતા મહારાજ. એટલે પેલા ગાડી પહેલા ચેક કરાવી લેજો. જી મહારાણી સોનલ. તમે મહારાણી સોનલ અત્યારે શું કરવાના છો? મહારાજ, હું તો અત્યારે મારા બ્યુટી પાર્લરમાં જાઉં છું, મારી સ્કિન કેર કરાવવા જાઉં છું. મોઢા ઉપર જરાક નિંદામણ વધી ગયું છે, તો આઈબ્રા ને ફેશિયલ ને એવું કરાવવા જાઉં છું મહારાજ. તો મળીએ પછી આપણે. ભલે મહારાજ, આવજો. એ સિપાહી, મારું જરીક ફોટો પાડી દેતો. મારે ઇન્સ્ટાગ્રામ ઉપર આ જોડી પોસ્ટ નથી થઈ. થેન્ક યુ. મહારાજ સંજય, ગાર્ડન આવી ગયું છે. ડ્રાઈવર, ગાડી રોકો અહીંયા. અમારે અહીંયા બેસીને ચાની મોજ સાથે મોર અને ઢેલાયરે વાતું કરવી છે. મહારાજ, ઢેલાયરે વાતું કરશો તો મોરને નહીં ગમે. ડ્રાઈવર, કીધું એટલું કરો. ચા મોકલાવો, ચા વિના અમને ચેન ના પડે. મહારાજ, વરસાદ આવી ગયો છે, તમે અહીંયા ચા પીશો કે તમારા પેલેસમાં જઈને? ડ્રાઈવર, દોઢ ડાયો થામા અને ગાડી ચાલુ કરીને અમને પેલેસમાં ઉતાર. મોર આરે વાતો અમે કોક દિવસ કરશું. ચા અમારી પેલેસમાં જ મગાવો. દાસી, સરખા પગ દબાવો. જી મહારાણી સોનલ. મહારાણી, તમારું વન પીસ તો બહુ સરસ છે. હોય જ ને દાસી, કારીગરો પાસે સ્પેશિયલ બનાવડાવ્યું છે. મહારાણી, તમારા કારીગરોને તો મેં શનિવારી ને રવિવારી ને મંગળવારી માંથી આટા મારતા જોયા હતા. દાસી, પગ દબાવો. તમારા પગ દબાવવાથી ખુશ થઈને આજે તમને હું આપું છું મારો એક નવલખો હાર. થેન્ક યુ મહારાણી સોનલ. અમને અમારા શયનખંડમાં એકલા મૂકી દો. જી મેડમ. મહારાણી હોવાનું સુખ એક બાજુ, પણ આ વન પીસ પહેરીને નીંદર ના આવે, એટલે ફટાફટ નાઈટ ડ્રેસ પહેરી લો, કૂણો માખણ જેવો. હાસ, મજા આવી ગઈ. એને ટેસ્ટ થી હુઈ જા. એ સોનાલ, ઉઠ ને. એક વાર મારે ટિફિન નું મોડું થાય છે ને આ તો જો પાડાની જેમ હુતી ને વાયક તો લાઈટ વહી જવાની છે તો પાણી વહી ગયું, બધાએ ડોયલું ભરી લીધી. તારી વાહ મારે ભરવું પડ્યું. ઉઠતી નથી, કયું ની કોઈ જાણે કી સપનામાં પડી. ને જલપાબેન ને સંપા કાકી બોલાવે, શનિવારે જાવું નથી તારે ગુજરી ભરાણી? હે, સપનું હતું? કેમ સપનું? મને તો કેવું સપનું આવ્યું હતું? હે, હું મહારાણી સોનલ ને તમે મહારાજા સંજય, મારી દાસી હોય જલપાબેન અને સંપા કાકી પોતું કરવા આવતા હોય ને કેવો મહેલ મસ્તીનો પેલેસ હોય ને. અરે આ સપનું હતું. સોનલબેન હાલો, ગુજરીમાં પછી વેણાઈ જશે ગાભા. એ આવો, તમારી દાસી બોલાવે, હું જાઉં. અમારો વિડિયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો. થેન્ક